वडोदरा शहर के फतेहगंज इलाके में सरदार बाजार मौजूद है, जहां पर गुप्ता समोसे वाले की गली में काफी वक्त से ड्रेनेज ओवरफ्लो होने की समस्या लोगों को सता रही है। इस समस्या की पेशकश वहां के निवासियों की ओर से बार बार की गई है, लेकिन प्रशासन ने इस मामले में कोई सूद अभी तक नहीं ली है। ड्रेनेज ओवरफ्लो होने के चलते वहां पर पानी ही पानी हो जाता है, गंदगी होती है, दुर्गंध आती है, मच्छरों का आतंक होता है, लेकिन अभी तक इस मामले में स्थानीय काउंसलर भी सूद नहीं ले रहे हैं, जिसके मद्देनजर आज सरदार बाजार के निवासी इकट्ठा हुए थे और उनकी ओर से मीडिया के सामने इस मामले की पेशकश करते हुए रोष जताया गया था। इसी के साथ सरदार बाजार के निवासियों का ये भी कहना है कि अगर जल्द से जल्द ड्रेनेज ओवरफ्लो की ये समस्या नहीं सुलझी तो फिर उनकी ओर से वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर मोर्चा लेकर पेशकश की जाएगी। आप फतेहगंज सरदार बाजार से ભૂમિયાની ગલી સમોસાવાળાની ગલીની સામે ગટર શુક્રવાર શાંતિ ભરાઈ છે ને અમે બધાએ 50 કમ્પ્લેન આપી, પણ એનો કોર્પોરેશન આ કાળા કરી કાન ઉગ્યા છે। અમે કોર્પોરેટરોને બી ફોન કરી થાક્યા, પણ શનિવાર ને રવિવાર હોવાથી એ બી ઊંઘી રહ્યા, કોઈએ આની દરકાર લીધી નહીં। 3 દિવસથી અહીંયા એટલી ગંધ મારે છે કે માથું ફાડી નાખે માણસ। ડોક્ટર રાજેશ રૂપલબેન શાહ, છાયાબેન ગરારે એમને રજૂઆત કરી હતી ને, રાજેશભાઈને બી કરી છે, ત્રણને રજૂઆત કરી હતી। અમે શનિવારથી રજૂઆત કરી લગાતાર, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી। અને અમારે અહીંયા સહયોગ હોટલની સૌથી મોટી પાઇપ આનીમય નાખી છે ગટરમાં, કમસે કમ 12-14 ઇંચની પાઇપ છે ને એનો બધો કચરો આનીમય આવે છે અને એના લીધે વારે ઘડી આ જામ થાય છે અને કોઈ ધ્યાન આપતું નથી। તકલીફ એટલે તકલીફ, તમે અહીંયા ઉભા ના રહી શકો, માથું ફાટે એટલી દુર્ગંધ આવે છે। મારી મિસિસ માંદી થઈ ગઈ છે ઉલટીઓ કરીને। દુર્ગંધમાં ના આવે ને, એ તો વોટ લેવાનું તારે હાથ જોડતા આવે ફૂલ હાલ લઈને। દુર્ગંધ આવતી હોય તો ત્યાં કોર્પોરેટરનું કંઈ કામ જ નહીં, આવે જ નહીં ને। જ્યારે એમનું ઇલેક્શન હોય ત્યારે હાથ જોડતા વોટ લેવા આવે। એ લોકો બસ એ ફોન પર એક જ વાત કરે, હા અમે કરીએ છીએ, અમે મોકલીએ છીએ, અમે જોઈએ છીએ। અમે સવારે બી ઓફિસમાં ગયા, ત્યાં બી અમને ઉલટો જવાબ આપતા હતા। પછી ત્યાં કોઈ ઉપરથી ફોન આવ્યો અધિકારીનો, ત્યારે એ લોકો આકાળા કારણ કે બોલે આજે થઈ જશે, પણ હજુ સુધી કઈ ઠેકાણા પડ્યા નથી। હજુ બી કોર્પોરેશન વાળા નોકરી પર હાજર થયા નથી। કોઈ ફતેહગંજ સદર બજાર ભૂમિયા અને ગુપ્તાની ગલી કહેવામાં આવે છે। રોજના અહીંયા ઓછામાં ઓછા 5000 માણસો અવર જવર છે। છેલ્લા 3 દિવસથી આ ગટર ઉભરાઈ છે। કોર્પોરેશનના કોઈ અધિકારી કોઈ માણસો ધ્યાન નથી લેતા અને અમારે દુકાન બંધ રાખવાનો વારો આવ્યો છે। અને જો આજે આ રિપેર નહીં થાય તો અમે કમિશનર સાહેબની ઓફિસમાં મોરચો લઈને જઈશું। આનાથી વધારે કંઈ કહી ના શકું। યુદ્ધના ધોરણે આ ગટર સાફ કરવી જોઈએ। બાકી અમે તમને વિનંતી કરીએ છીએ અને આજનો દિવસ છે ને તો કાલે સવારે અમે મોરચો લઈને કમિશનર ઓફિસમાં જઈશું। મારી જોડે રાજુભાઈ ગુપ્તા છે, મારું નામ નીતિનભાઈ ભૂમિયા છે। તમે અહીં રૂબરૂ આવો, જુઓ કે અહીંયા શું પરિસ્થિતિ છે। એટલે हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।